જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ, જય સ્વામિનારાયણ. પ્યારા નાગેરના સભ્યો, હું છું દીપેન યુ શાહ. આજે મેમ્બર્સે પોતાનો વર્ડિક્ટ આપ્યો છે. હું બધા વિનર્સને કોંગ્રેચ્યુલેટ કરું છું અને તેમને દિલથી શુભેચ્છાઓ આપું છું. જેમ મેં મારા પાછલા વિડીયોમાં જણાવ્યું હતું કે આ ઇલેક્શન્સમાં ઘણું બધું પહેલી વાર થયું છે. એઆઈ વિડીયોઝનો ઉપયોગ, ઓનલાઈન પોલ, ડિજિટલ કમ્યુનિકેશન, સિસ્ટમેટિક ઇન્ફોર્મેશન શેરિંગ, ડોક્યુમેન્ટ અને ઇશ્યુઝને પબ્લિક કન્વર્સેશનમાં લાવવા અને નાગેર સમાજના વધુમાં વધુ લોકોને પહોંચવા સુધીનો પ્રયત્ન કર્યો. આ બધા આપને બતાવે છે કે જ્યારે આપણે ટેકનોલોજી, ટ્રાન્સપેરન્સી અને વાઇડર પાર્ટિસિપેશનને અપનાવીએ ત્યારે આપણો સમાજ શું બધું અચીવ કરી શકે છે. પર્સનલ ફ્રન્ટ પર મને મારી ટીમ અને આપણા બધા જ કેન્ડિડેટ સાથે કામ કરવાનો ખરેખર ખૂબ જ સરસ અનુભવ થયો છે. આપણા બધા જ કેન્ડિડેટ સિનિયર સિટીઝન છે અને તેમની મહેનત ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયો છે. તેમને મને ઇલેક્શનનો કમ્યુનિકેશન કરવા માટે ફૂલ ફ્રીડમ આપી છે, જેના માટે હું તેમનો દિલથી આભારી છું. કોઈ ઉપર પર્સનલ રેફરન્સ કરવા કરતાં, પર્સનલ અટેક કરવા કરતાં અને કોઈની ટીકાની ટિપ્પણી પર ધ્યાન આપવા કરતાં આપણો પૂરો ફોકસ એ વાત પર રાખ્યો છે કે સમાજને આગળ લઈ જવા આપણે શું કરી શકીએ છીએ અને સમાજને બેટર આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ. બધા જ કેન્ડિડેટ્સના દિલમાં હંમેશા આપણા સમાજનું બેસ્ટ ઇન્ટરેસ્ટ હતું. મને આ વાત પર ખરોખર એમના બધા ઉપર ખૂબ જ ગર્વ છે. મેં મારા જીવનમાં હંમેશા એક મોટો રાખ્યો છે કે બીજાની શોર્ટકમિંગ્સ બતાવવા કરતાં પોતાની શોર્ટકમિંગ્સ પર ફોકસ કરવું અને તેમનાથી શીખવું. હું તમને અશ્યોર કરું છું કે ઇન્ટ્રોસ્પેક્ટ કરીશ, મારી શોર્ટકમિંગ્સ પર કામ કરીશ અને સમજીશ કે આપ લોકોના દિલમાં અને દિલને જીતવામાં હું ક્યાં પાછો પડ્યો. મેં બધું જ આપ્યું આ ઇલેક્શનમાં. મારો સમય, મારી એનર્જી, મારો અવાજ, મારા રિસોર્સિસ અને સૌથી ઉપર મારું દિલ નાગેર સમાજ માટે નિછાવર કરી દીધું. મને મારી ટીમ, આપણા બધા કેન્ડિડેટ્સ અને બધા જ મેમ્બર્સ અમારી સાથે ઊભા રહ્યા. તેમની સમક્ષ દિલથી માફી માંગુ છું કે જે પોઝિટિવ રિઝલ્ટની આશા કરી હતી એ હું ડિલિવર કરવામાં નિષ્ફળ રહ્યો છું અને હું બીજી વાર હજી આનાથી શીખીશ. સાથે સાથે હું દરેક વ્યક્તિઓને દિલથી આભાર માનું છું જે ઇલેક્શન દરમિયાન આપણી સાથે ઊભા રહ્યા અને તેમનો વેલ્યુએબલ વોટ, સપોર્ટ અને બ્લેસિંગ્સ આપ્યા. તમારો ટ્રસ્ટ અને એન્કરેજમેન્ટ મારા માટે હંમેશા ખૂબ જ મહત્ત્વનું રહેશે. ફ્યુચર માટે હું એક મિશન પર છું, વિકસિત નાગેર 2047. આ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જે લોકોને આ વિઝનમાં વિશ્વાસ રાખ્યો હોય છે અને પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવા માંગે છે તેને હું મારી સાથે જોઈન્ટ થવા ઇન્વાઇટ કરું છું. આવો આપણે બધા સાથે મળીને 2047 સુધીમાં એક વિકસિત નાગેર સમાજ બનાવીએ. આભાર. જય સદગુરુ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.